તો અમદાવાદમાં બપોરે પવન પડતા લોકોમાં નિરાશા વ્યાપી છે। પવનની ગતિ ધીમી પડતા લોકોના ઉત્સાહમાં ઘટાડો થયો છે। સવારે પવન સારો હતો, બપોર પવન પડી ગયો છે। સાંજે સારો પવન રહે તેવી લોકો આશા રાખી રહ્યા છે। પતંગ રસિકો ક્યાંક ને ક્યાંક નિરાશ થયા છે, કારણ કે વહેલી સવારે તો સારો પવન હતો, પરંતુ અત્યારે અમદાવાદમાં બપોરના સમયે બિલકુલ પવન ન હોવાને કારણે બપોરના 3 વાગી ચૂક્યા છે, પરંતુ પતંગ રસિકો જે છે તેમાં ઉત્સાહ અત્યારે ક્યાંક ઓછો જોવા મળી રહ્યો છે અને વાતાવરણ જે છે તે શુષ્ક નજરે પડી રહ્યું છે। તેની પાછળનું કારણ છે કે પવનની ગતિ જે છે તે ઘટી ગઈ છે, જેથી પતંગ રસિકો જે છે તેનો ઉત્સાહ ઓછો થયો છે। અત્યારે આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે નવાવાડા વિસ્તારના આ દ્રશ્યો છે અને પતંગ રસિકો જે છે તેમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાલ બાળગોપાલ સાથે પણ એક પતંગ રસિક જે છે તે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે, તો કેટલાક અન્ય પતંગ રસિકો છે તેની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલો ઉત્સાહ? અને વહેલી સવારે પવનની ગતિ સારી હતી, પરંતુ અત્યારે ઘટી ગઈ। ખૂબ જ સારો ઉત્સાહ છે અને પવનની ગતિ હાલ થોડી ધીમી છે, પણ અત્યારે ધીમી ધીમી ગતિએ પવન ચાલુ થયો છે, એટલે બપોર પછી એમ થાય લોકો વધારે ધાબા પર આવતા હોય છે। અને અમારે અમિત દાદા આજે જ્યારે અમારા આંગણે પધારી રહ્યા છે ત્યારે ખૂબ જ ઉત્સાહ સાથે અમે એમનું સ્વાગત કરવા માટે તૈયાર છીએ। શું કહેશો, કેટલો ઉત્સાહ? બહુ સરસ ઉત્સાહ છે। સવારનો પવન સારો હતો અને બપોર પછી બહુ સારું રહ્યું છે અને મજા આવે છે બધાને, અને અમિતભાઈ દાદા આવે છે અને બહુ ખૂબ ખૂબ આભાર કરીએ એમનો। બેન, શું કહેશો, કેટલો ઉત્સાહ ઉત્તરાયણના પર્વને લઈને? અમને સવારે તો બહુ સારો પવન હતો, અત્યારે થોડો ઓછો થયો છે, પણ બહુ સારો આનંદ થાય છે કે અત્યારે અમારા ફ્લેટમાં અમિત શાહ એ આવી રહ્યા છે અને અમને બી ખૂબ ખૂબ આનંદ થઈ રહ્યો છે। તો પતંગ રસિકો છે તે કહી રહ્યા છે કે ઉત્સાહ સાથે આ પર્વની ઉજવણી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ પવનની ગતિ ધીમી થઈ ગઈ છે અને તેના કારણે ક્યાંક થોડો ઉત્સાહમાં ઘટાડો થયો છે। પરંતુ થોડી વાર બાદ જ્યારે ફરી એક વખત પવનની ગતિ વધશે ને ત્યારે પતંગ રસિકો જે છે તે ફરી એક વખત ઉત્સાહ સાથે આ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરશે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।